कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् कल्याणपादपारामं श्रुतगङ्गाहिमाचलं विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, माविત્રો, મુરબ્બીઓ, મુમુક્ષુઓને પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્યજીને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી. એમાં 7 અધિકાર સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી. આજે અધિકાર 8મો, કાય માર્ગણા યાને કાય માર્ગણાની પ્રરૂપણા. પ્રરૂપણાની રૂએ માર્ગણાની રૂએ ત્રીજી માર્ગણા છે. ગતિ પૂરી થઈ ગઈ, ઇન્દ્રિય પૂરી થઈ ગઈ અને કાય. ગાથા નંબર 181. જાય અવિણા ભાવી તસથાવર ઉદય જો હવે કાઓ સો ઝીણમત દમ્હી ભણિયો પૂઢવિકાયાદિચ્છભેયો. જાતિ નામ કર્મના ઉદયથી ત્રસ અને સ્થાવર જીવોને જે કંઈ ઉદય છે, ત્રસ નામ કર્મ અને સ્થાવર નામ કર્મનો ઉદય છે, અને એ પર્યાયમાં જેટલા આત્મા આવે છે તેને કાય કહેવામાં આવે છે. ફરીથી જાતિ નામ કર્મના ઉદયથી, જાતિ નામ કર્મ એટલે નામ કર્મના જે કંઈ પ્રકૃતિ છે 93 અને 103 એમાં જાતિ નામ કર્મ આવે. અને જાતિ એટલે અહીંયા બીજું કાંઈ નહીં, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય એમ આપણે અર્થ કરીએ. અહીંયા ત્રસ જાતિ અને સ્થાવર જાતિ એ મુખ્ય બે જાતિ. તો કે ત્રસ અને સ્થાવર નામ કર્મના ઉદય છે એટલે જાતિ નામ કર્મના ફાંટા પડ્યા, ભેદ પાડ્યા. તો કે કાં તો ત્રસ નામ કર્મનો ઉદય છે, કાં તો સ્થાવર નામ કર્મનો ઉદય છે. એ ઉદયથી આત્માની જે પર્યાય થાય છે તેને જીન દર્શનમાં કાય કહેવામાં આવે છે. આપણે કાય એટલે કાયા એટલે દેહ એટલે શરીર એમ અર્થ કરી દઈએ અને ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કર્મણ એ 5 શરીરની વાત આમાં હશે એમ લાગે, પહેલી દૃષ્ટિએ એમ લાગે. પણ એ અર્થ અહીંયા બેસતો નથી, અહીંયા વિવક્ષિત નથી. એ જ્ઞાની પુરુષને જે કહેવું છે તે અહીંયા અભિપ્રેત નથી. તો અહીંયા આ અર્થ છે કે ત્રસ જાતિ અથવા તો સ્થાવર જાતિ ના નામ કર્મના ઉદયથી જે તે આત્માની જે પર્યાય થાય છે તે થાય છે. કાય એટલે કાયા, શરીર એમાં ના નથી. કાય એટલે આત્મપ્રદેશોનો સમૂહ હોવું જોઈએ તો એને કાય કહેવાય. જેમ કે 50 કાય, તો એ દરેક દ્રવ્યને કંઈ ને કંઈ આત્મપ્રદેશ, કર્મપ્રદેશ જે કહો તે બધું છે, માટે એને 50 કાય કહેવાય. છઠ્ઠું દ્રવ્ય કાળ દ્રવ્યને કાલાસ્તી કાય ક્યારેય કહી શકાય નહીં. ત્યાં અસ્થિકાય એટલે પ્રદેશોનો સમૂહ. કાય શબ્દની વ્યુત્પત્તિ જુઓ તો ચીયતે ઇતિ કાય, એટલે કે એમાં આ પ્રદેશોનો સમૂહ ભેગો થયો છે, એકઠો થયો છે, તેને કાય કહેવામાં આવે છે. આટલું આપણે લીધું. આ 181 ગાથામાં આટલું કહેવાનું છે. બરાબર. તો આ 5 શરીરની વાત ન હોય તો કઈ કાય હોય તો તરત જ આપને ખબર પડી જાય. અરે 6 કાય હોય, બીજું શું? પૃથ્વી કાય, અપકાય, તેવ કાય, વાવ કાય, વનસ્પતિ કાય એ 5 સ્થાવર કાય, અને બાકી રહી છઠ્ઠી તે ત્રસ કાય કે જેમાં 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના પ્રાણી આત્મા આવી જાય. એટલે બહુ સહેલી વાત છે. 6 કાય એટલે જૈન ધર્મના ફોલોઅર્સ કે કૃપાળુદેવ કે એને 6 કાય જીવની રક્ષા, 6 કાય જીવની દયા, 6 કાયના પાલનહાર
એટલે કે છ જીવકાઓની હિંસા જ કરે છે, પાલન કરે છે, તે સાધુ સાધ્વી છે, પંચમહાવ્રત ધારણ કરે છે તે. એટલે છકાઈના બોલ, છકાઈના જીવ, છકાઈના રક્ષક, પાલક, વાહણો શબ્દ ના કરનાર, એવું જે બધું કહીએ તે એ છકાઈ તો આવે જ. એ એકડો 1 થી 10 જેવી છે. એટલે એમાં પૃથ્વીકાઈથી 3 કાઈ બધું આવી ગયું. 6 કાઈ કહેવાની છે. અહીંયા આગળ જઈએ. આ ગાથામાં તો આટલું જ છે. એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય એ પણ આમાં આવી ગયા છે. હવે વનસ્પતિ સિવાયની પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય એ 4 સ્થાવરની ઉત્પત્તિનું કારણ બતાવે છે કે શું કામ એવા થાય છે. હવે આપણને કાયની વ્યાખ્યા તો બરાબર પાકી થઈ ગઈ છે ને, તો વાંધો નહીં. 182મી ગાથા. પુઢવી આવું તેવું વાવું કમોદયેણ તથ્થેવ નિયવર્ણ ચૌક જુદો તાણમ દેહો હવે નિમયા. નિયમા એટલે નિયમથી. આપણે કહે ને કે નિયમા આમ છે, આ આમ નિયમા છે. નિયમા પ્રાકૃત શબ્દ છે, કેવું છે તો એટલું જ કે હણીમ, હણ છે, નાનો હણ થઈ ગયો. નિયમથી, નિયમ વડે, ચોક્કસ એમ છે. એટલે એમ નિયમ છે એમ ન કહે, પણ નિયમ આકીએ. અને નાનો હણ થઈ જાય એટલે પ્રાકૃતમાં નિયમ આવ્યો. કયો નિયમ છે તો કે પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય એ બધાના શરીર પૃથ્વી આદિ નામ કર્મના ઉદયથી પોતપોતાને યોગ્ય રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે બને છે. એટલે કે પોતપોતાના ઉદય પ્રમાણે બને છે અને એ પ્રમાણે એ જન્મે છે કે જન્મ લે છે. એનો અર્થ શું થયો તો કે પૂતગલ સ્કંદોથી સંચિત કરવામાં આવેલા અને પુષ્ટ કરવામાં આવતા ઔદારિક આદિ શરીરનું નામ કાય કહેવાય છે. આ કર્મગ્રંથકારની વ્યાખ્યા આ પ્રમાણે છે કાયની. ફરીથી, પૂતગલ સ્કંધો વડે સંચિત કર્યું છે, ભેગું કર્યું છે, એકઠું કર્યું છે, એટલે કાય. ચિયતે ઇતિ કાય. પછી એને પુષ્ટ કરવામાં આવે છે, મોટા કરવામાં આવે છે. અને પછી તો કે એ પ્રમાણે એના શરીર થાય છે. પૃથ્વી કાય, અપકાય, તેવું કાય. પૃથ્વી જ જેનો આત્મા અને પૃથ્વી જ જેનું શરીર. પાણી, અપ એટલે પાણી, પાણી જ જેનું આત્મા, પાણી જ જેનું શરીર. અગ્નિકાય, અગ્નિ જ જેનું શરીર અને અગ્નિ જ જેનો આત્મા. વાયુકાય તો પવન કહીએ, હવા કહીએ તે. તો કે વાયુ જ, કોઈ પણ જાતનો વાયુ, તો કે એ જ એનું શરીર ને એ જ એનો આત્મા. કારણ કે તરત પ્રશ્ન થાય કે એમાં આત્મા કયો અને શરીર કયું. આપણને તો પ્રશ્નના સવાલ ઘણા થાય જ, એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, અને પાછા દલીલ પણ કરીએ એવા. એટલે જવાબ આપી દીધો કે પૃથ્વી આદિ નામ કર્મ. આદિ એટલે અપકાયનો ઉદય, તેવકાયનો ઉદય, વાયુકાયનો જે કંઈ બાંધ્યો હોય તે પોતપોતાને યોગ્ય વર્ગણા જે ગ્રહણ કરવાની છે તે કરે છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પૂતગલ છે માટે, અને એમાંથી એ બને છે. આમાં કંઈ આપણને પ્રશ્ન થાય? ન થાય. મને તો થાય કે તો વસ્તુ બને છે એમ કીધું કે પાણી જેનું શરીર છે, પાણી જ આત્મા છે. પણ આત્મા તો જોઈએ જ ને, આત્મા તો થયો જ ને. એટલે આત્મા તો તે આત્મા એવા કર્મ બાંધ્યા હોય અને એમાં આવે તો એ પાણી મારીએ કે પૃથ્વી કાયના પૃથ્વી કાયમાં જાય, અપકાયના અપકાયમાં જાય, પેલા અગ્નિકાયમાં જ જાય. દીવો કે કાંઈ પણ અગ્નિ પ્રગટાવીએ, પેટાવીએ ત્યારે જ હોય કે થાય. તો કે એવું તો ખરું જ ને, પણ એમાં જીવ આવે ત્યારે જ થાય ને. એકલું જળ ન થોડા છે. એને આત્મા કીધો છે. પૃથ્વી કાય, અપકાય, પાણીમાં જીવ કીધા છે. તો જે હાલતા ચાલતા દેખાય એ તો ત્રસ જીવ, પણ પાણી જ શરીર છે. એ પૃથ્વીકાયની જેમ એ એકેન્દ્રિયમાં આવે જ ને. અપકાય કહીએ જ છીએ ને, અગ્નિકાય કહીએ જ છીએ. એક દીવો પ્રગટાવતા ચૂલા સગડીની તો વાત જ નથી, બીજી કોઈ વાટની વાત નથી. એકમાત્ર નાના મોટા દીવામાં જે વાટ છે એમાં તરત જ અગ્નિકાયના જીવો આવે છે, પ્રવેશે છે, નાશ પામે છે. આપણને ખબર પડતી નથી. એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, એમ આખી વાટ ઊંચી જાય છે. ઊંચે જવાનો સ્વભાવ છે અને ખલાસ થઈ જાય છે, પૂરી થઈ જાય છે. તો કે એને એ જીવો, બીજા જીવો એક પછી એક જીવો જન્મતા જ જાય છે, સતત હોય છે, અને પછી પૂરું થઈ જાય છે. એટલે અગ્નિકાયના જીવો તો છે જ. એ જ શરીર જે આગ અગ્નિ દેખાય છે તે, અને એ જ આત્મા. અમુક વસ્તુ આપણે વિચારી જ નથી એટલે લક્ષમાં જ નથી. પાણીમાં પણ તરત જ એમ થાય કે આ જીવો જ હું ખાઉં છું, પીઉં છું, કે એમાં ભેળવીએ, મિક્સ કરીએ તો એમ થાય. નાહવામાં તો ચોખ્ખું દેખીતી રીતે જ છે. ઠંડુ ગરમ ભેગું કરીએ, આ બધું શું છે તો કે એ દોષને પાપ જ નાના મોટા થયા જ કરે છે, અને એ થયા કરવાનાય છે. એમાં તીવ્રતા અને ભાવની જે મંદતા છે તે જ મુખ્ય ભાગ ભજવશે.
કરવું તો પડશે જ. જન્મ લીધો છે એટલે કેટલુંક અનિવાર્ય છે, પણ કેટલુંક અનિવાર્યતામાં આપણા કેવા ભાવ છે એ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે. એટલે અહીંયા આ પ્રમાણે પ્રશ્ન થતો હોય કે શરીર છે પણ થાય કેવી રીતે? તો કે ત્યારે જ એની મેળે જ જન્મી જાય. જેવું લીટ થયો દીવો, આ દીવો તો મને દેખીતું યાદ આવે છે એટલે કહું છું, ચૂલો, સગડી, ગેસ કાંઈ પણ કરો, ફ્યુમ જે થાય છે, ટચ થાય છે ને થાય છે, જેવું આપણને દેખાય છે એ આપણને જોવામાં આવ્યું અને એ સંપર્ક થયો એટલે થયું, એટલે તરત જ અગ્નિકાયના જીવો હાજર. એનો સમૂર્છિમ જન્મ કે જે કયો તે ઓટોમેટિક જન્મી જાય. લાઇટ કરીએ, ઇલેક્ટ્રિસિટી, કોન્ટેક્ટ થાય છે, ટચ થાય છે એટલે તરત જ અગ્નિકાયના જીવો, ઝીણી ઝીણી જીવાત કેવી આવી જાય લાઇટ પાસે. બધું એકદમ પેક રાખો તો પણ, બારણું ખોલબંધ, બારી ખોલબંધ કાંઈ ન હોય તો પણ એ જન્મી જ જાય. તરત જન્મે, જીવે, મરે, ચાલ્યા જ કરતું હોય, ચાલ્યા જ કરતું હોય. પહેલાં આપણને વધારે જોવામાં આવતું, હવે ઓછું જોવામાં આવે છે, પણ બહાર નીકળીએ તો એટલું જ છે. પિલર પરની લાઇટ જુઓ તો એટલી જ હોય, એટલા જ જીવો હોય. ઘરમાં ઓછા લાગે છે આપણને. તો આટલી વાત કહેવાની હતી. પછી એનું કારણ આવશે ત્યારે કહીશ કે શું કામ એવા જીવો થાય પૃથ્વી કાયના ને અપકાયના ને, એમાં કેમ જન્મ લે, એ જ્યારે વાત આવે ત્યારે લઈશું. ગાથા 183. શરીરના ભેદ અને એના લક્ષણ કહેવા માટે આવે છે. શરીર એટલે આ 6 કાયજીવની જ વાત છે. બાદર સુહુમ ઉદયણય બાદર સુહુમા હવંતિ તદેહા ગાદ શરીરમ થૂલમ અગાદ દેહમ હવે સુહુમમ. બાદર નામ કર્મના ઉદયથી બાદર જીવ થાય, સૂક્ષ્મ નામ કર્મના ઉદયથી સૂક્ષ્મ થાય. હવે પાછા ભેદ આવ્યા. પૃથ્વી કાંઈ ના કર્યા હતા એ પ્રમાણે પછી પાછા સૂક્ષ્મ અને બાદર ભેગા થાય. સૂક્ષ્મનો અર્થ આવડી જાય કે એટલા બધા સૂક્ષ્મ જીવ 14 રાજલોકમાં ઠાંસીને ભર્યા છે કે જે જીવોની વ્યાખ્યામાં એમ જ આવે કે બાળ્યા બળે નહીં, છેદ્યા ભેદ્યા છેદાય નહીં, હણ્યા હણાય નહીં, માર્યા મરે નહીં, અને તોય તેનું અસ્તિત્વ છે જ. અને જો એનો કાંઈ એના પ્રત્યે ભાવ કર્યો તો સંકલ્પ હિંસા છે ને છે જ. એ એના ટાઈમે જન્મે મરે, આપણે શું કરીએ એમ ન ચાલે. આપણે એના પ્રત્યે ઉપેક્ષા કરીએ, અનાદર કરીએ, એ બધો જ આપણને ભાવ પ્રમાણે કર્મ બંધાતા જ જાય છે. સોર્ટિંગ, પૃથ્થકરણ, એનાલિસિસ જે કયો તે ખાતું ચાલુ જ છે. એક દરેક ખાતામાં જુદું જુદું પડ્યા જ કરે છે એક સમયમાં. તો આપણને એમ થાય કે એટલું ફાસ્ટ પણ છે જ. તો એ બાદર અને સૂક્ષ્મ. તો સૂક્ષ્મની વ્યાખ્યા આવા જીવો કરી, એટલે કે દેખીતા નરી આંખે કોઈને દેખાવાના નથી, કોઈ યંત્ર મદદથી દેખાવાના નથી, માત્ર કેવલી પ્રભુના જ્ઞાનમાં ઝળકે છે, તે સૂક્ષ્મ. એવા ઉદય છે એ જીવો. એનાથી વિરુદ્ધ એટલે આપણને બાદર નરી આંખે દેખાય છે, બીજી કોઈ રીતે સાધન સામગ્રીથી દેખાય છે, તે બધા બાદર જીવ. સૂક્ષ્મ સિવાયના, અધર દેન સૂક્ષ્મ એટલે બાદર. હવે આપણને એવું કહેતા બોલતા આવડી ગયું કે સૂક્ષ્મ સિવાયના બધા બાદર. અને બાદર જીવ તો આપણને કેટલા બધા દેખાય છે, પણ ટિપિકલ શબ્દ છે, જીનાગમમાં જ બાદર શબ્દ વપરાય છે. સ્થૂળનો જ પર્યાય શબ્દ છે, ક્યાંય સ્થૂળ નહીં આવે. પણ સ્થૂળ કેવું છે એટલે એની બદલે બાદર કહ્યું. એટલે આપને એમ થાય કે શું શબ્દ આવ્યો? બાદર, સીધી વાત છે, સૂક્ષ્મ અને બાદર. હવે કોને કહેવાય? તો કે જે શરીર બીજા રોકી શકે અને બીજાને પોતે રોકી શકે એવું હોય તે બાદર જીવ છે. દેખાય એવા હોય એટલે. અને સૂક્ષ્મ છે એ કોઈના રોકાતા નથી અને પોતે પણ કોઈને રોકી શકતા નથી. એટલે કે કાંઈ કોઈને કરી શકતું નથી, એને પણ કોઈ કાંઈ કરી શકતું નથી. બાળ્યા બળે નહીં, હણ્યા હણે નહીં, છેદ્યા છેદાય નહીં એટલે, અને એ પણ કોઈને કાંઈ કરી શકતું નથી. એ સૂક્ષ્મ જીવ. હવે નામ કર્મના ભેદમાં જાતિ, સ્થાવર અને ત્રસ એ 3 ભેદ. જેવી રીતે જીવ વિપાકી કર્મોના ભેદ છે તેવી રીતે તે આ કાયની વ્યુત્પત્તિમાં કે કથન કહેવામાં મુખ્ય અંતરંગ કારણ છે. હવે એમ થાય ને આ કેવી રીતે આવ્યું? તો જાતિ નામ કર્મ, સ્થાવર નામ કર્મ અને ત્રસ નામ કર્મ, એના કારણે આ જીવ વિપાકી કર્મની પ્રકૃતિ છે અને આ બધું થાય છે. હવે જીવ વિપાકી શબ્દ નવો આવ્યો એટલે શું? જીવને અસર કરે તે જીવ વિપાકી. વિપાક એટલે ફળ, ઉદય, ભોગવટો, રિઝલ્ટ આવે તે, અનુભાગ કહીએ તે. અને જીવ એટલે જીવને જ અસર થાય ને, જીવ ઉપર જે કંઈ થાય છે તે. શાસ્ત્રોક્ત રીતે જીવના જ્ઞાનાદિ સ્વરૂપને ઉપઘાત આદિ કરવા રૂપ વિપાક જેનો હોય તે જીવ વિપાકી પ્રકૃતિ કહેવાય.
આ જીવ વિપાકીની વ્યાખ્યા છે, આમાં નથી. જીવના જ્ઞાનાદિ રૂપ અને એને ઉપઘાત આદિ કરવા રૂપ, એટલે કે જ્ઞાનાદિ કર્મ એટલે આપણા બધા આવી ગયા, 8 કર્મ મુખ્ય છે તે. તો કે એ કર્મને જે કાંઈ ફળ આપે છે, ઉદય કરે છે, અફેક્ટ કરે છે, આપણી ભાષામાં ઇન્ફ્લુઅન્સ કરી જાય છે, વિપાક કરતો હોય છે, તે બધી જીવ વિપાકી પ્રકૃતિ કહેવાય. એના કારણે આપણા ઉપર અસર આવે છે. એટલે બીજી રીતે કહું કે આપણે શરીર લઈએ કે નહીં, કોઈ જીવ ગમે તે ભવ હોય, ગમે તે ક્ષેત્ર હોય, અને દેખીતું શરીર હોય કે ન હોય, આત્મા છે તો પણ એના જ્ઞાનાદિ ગુણને જે દબાવે છે, અભિભૂત કરે છે, એમ શબ્દ શાસ્ત્રોમાં આવે. એ અભિભૂત કરવું એટલે દબાવી દીધું. દબાવી દીધું એટલે એને આપણે દબાવી દીધું. વ્યવહારમાં જે કહીએ છીએ તે જ, કે આ આને દબાવે છે, આ મોટો નાનાને દબાવે છે, અથવા જબરો નિર્બળને દબાવે છે, વગેરે વગેરે. એ રીતે દબાવી દે છે. એટલે કે તેવા કર્મના ફળનો અનુભવ કરાવે છે, અહીંયા દબાવે છે. એટલે તેનું નામ જીવ વિપાકી પ્રકૃતિ કહેવાય. ટૂંકમાં જે કર્મો આપણને અસર કરી જાય છે તે, આમ જુઓ તો બધા જ કર્મ અસર કરે છે, પણ અહીંયા જીવ વિપાકી કીધું એટલે સ્પેશિયલી જીવ ઉપર આવે છે. એના માટે ગમે ત્યાં હોય તો કર્મ ગમે તે હોય, જ્ઞાનાવરણીય વગેરે 8 કર્મમાં. અને એવી જ રીતે ક્ષેત્રય ગમે તે હોય, દેહ પણ ગમે તે ધર્યો હોય, ભવ પણ ગમે તે હોય, પણ એના આ ગુણને રોકે, ઓછી વધતી અસર કર્યા જ કરે તેવી જે પ્રકૃતિ છે તે જીવ વિપાકી છે. અને નામકર્મની જે બંધ યોગ્ય પ્રકૃતિ 120 અને કોઈ વાર 122 અમુક અપેક્ષાએ, પણ 120 કોમન જાણીતી. તો 120 પ્રકૃતિમાંથી જીવ વિપાકી પ્રકૃતિ માત્ર 76 ઓનલી. એટલે બીજી કેટલી બધી નીકળી જાય છે. એટલા માટે આ જીવ વિપાકી પ્રકૃતિનું આપણે નિરાંતે લીધું. અને આમાં નવો શબ્દ આવ્યો એટલા માટે. જીવ વિપાકી હોય, કેટલીક પૂતગલ વિપાકી હોય, કેટલીક ઘાતી, કેટલીક અઘાતી, કેટલીક દેશઘાતી, કેટલીક સર્વઘાતી, કેટલીક ક્ષેત્ર વિપાકી, અને હજુ એકાદ રહી જાય. આ બધી કર્મ પ્રકૃતિના ભાગ પડે. તે કર્મગ્રંથમાં લગભગ બધું આવી જાય. અહીંયા આપણે જીવ વિપાકીનો જ ભેદ લેવાનો છે. તો જીવ વિપાકીની 76 કઈ, એક પ્રશ્નમાંથી બીજો પ્રશ્ન થાય કે નહીં? જ્ઞાનાવર્ણ્યની 5, દર્શનાવર્ણ્યની 9, જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય, વેદનીયની 2, મોહનીયની 28 છે. એમાંથી મિથ્યાત્વ મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય એ 2 બાદ કરી દેવાની. એ 2 ન લાગુ પડે. એટલે 26 પ્રકૃતિનો બંધ થાય. એ પ્રકૃતિ યાદ રાખવા જેવી છે કે ક્યારેય બંધ યોગ્ય નથી. કોઈ પણ જીવ માટે ક્યારેય એ મોહનીય કર્મની 28 કહેવાય, પણ બંધ બાંધવાનો હોય, બંધ યોગ્ય, એ મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય એ 2 નથી. મિથ્યાત્વ મોહનીય મોટું છે, એમાં બધું આવી ગયું, પણ પેલી 2 નથી. કેટલીક વખત અબંધ પ્રકૃતિ આવે ત્યારે અબંધ પ્રકૃતિમાં 2 અર્થ થાય. એક, આ 2 પ્રકૃતિ અબંધ છે તે, બીજી કોઈ નથી. અને બીજો અર્થ એમ થાય કે અબંધ એટલે નિર્બંધપણે કર્મ ભોગવ્યા હોય, બાંધ્યા હોય, કે કોઈ અંકુશમાં જ ન હોય, કોઈ મર્યાદામાં જ ન હોય, અમર્યાદપણે, નિરંકુશપણે, ફાવે તેટલા, બેફામ જેને કહીએ, 2 લગામ, એવા કર્મ બાંધ્યા હોય તો એ નિર્બંધ કહેવાય. પણ ત્યાં નિર્બંધ બોલવું ઠીક છે. કેટલીક વાર અબંધ લખાઈ બોલાય છે, પણ ઠીક નથી લાગતું. ટૂંકમાં અબંધ એટલે તો આ 2 પ્રકૃતિ, એની જ વાત ગણવાની રહે. અબંધ પ્રકૃતિ ક્ષમાવું, અબંધ પ્રકૃતિ ખપાવું, તો અમુક અપેક્ષાએ આ અર્થ થાય કે આ 2 કર્મ પ્રકૃતિ મારે નહીં જોઈએ, એને ખપાવી દો, એને ક્ષમાવું, ખપાવું ને ક્ષમાવું, એટલે કે સહન કરી જવું. ચાલો, આપણે વાત કરતા હતા જ્ઞાનાવર્ણ્ય 5, દર્શનાવર્ણ્ય 9, વેદનીય 2, મોહનીય 26. પછી હવે નામકર્મની ઘણી પ્રકૃતિ નીકળી જાય છે. એટલે જે લાગુ પડે છે તેના હું નામ કહું છું. અંતરાયની 5 પણ નીકળી જાય છે. પછી નામકર્મનો વારો આવ્યો. તો કે ગતિ 4 ખુલ્લી છે, લાગે છે, લાગુ પડે છે. જાતિ 5, વિહાઈ ગતિ 2, ત્રસની ત્રિક, એટલે કે ત્રસ, બાદર અને પર્યાપ્તા, એ ત્રિક કહેવાય, ત્રિપુટી, તો કે એ 3. પછી વિહાઈ ગતિ 2, પછી સ્થાવર, સૂક્ષ્મ અને અપર્યાપ્તા, એ 3, એ ત્રિક આવ્યા. પછી સ્વર 2, સુભગ અને દુર્ભગ. પછી સુભાગ્ય અને દુર્ભાગ્ય, એ બંને નામકર્મ આવ્યા. આદેય અને અનાદેય આવ્યા. યશ અને અપયશ આવ્યા. તીર્થંકર નામકર્મ આવ્યું. અને ઉચ્છ્વાસ નામકર્મ આવ્યું, આયુષ્યનું. અને છેલ્લું ગોત્રની 2 પ્રકૃતિ લીધી, ઉચ્ચ અને નીચ. આ બધી થઈને સરવાળો કરી જોશો તો 76 થશે. એટલે આ 76 જીવ વિપાકી પ્રકૃતિ કહેવાય.
અને સૂક્ષ્મ અને બાદર થવામાં એ ભાગ ભજવે છે, એટલા માટે આ વાત આવે છે. આમ તો નામકર્મમાંથી ત્રસ નામકર્મ પ્રકૃતિ, સ્થાવર નામકર્મ પ્રકૃતિ અને બાદર નામકર્મ પ્રકૃતિ એટલે જાતિ નામકર્મ પ્રકૃતિ એ બધું જ લાગુ પડે છે. એટલે સૂક્ષ્મ અને બાદરના ભાગ પડ્યા જાતિમાંથી. પણ આ 76 પ્રકૃતિને કારણે બધું છે. જવું આગળ. ગાથા નંબર 184. તદ્દેમ અંગુલસ અસંખ્ય ભાગસ વિંદમાણમ તું આધારે થૂલાઓ સંવત્સરીરંતરા સુહુમા. બાદર અને સૂક્ષ્મ બંને પ્રકારના શરીરના પ્રમાણ આવ્યા. હવે આવી અવગાહના એટલે ઘનાંગુલના અસંખ્યાત્મા ભાગ પ્રમાણે છે. આ પાંખ મીચીને મેં પૂછ્યું હોત તો કહી દે કે બરાબર છે, ઘનાંગુલનો અસંખ્યાત્મો ભાગ. એ જવાબ એટલો કોમન થઈ ગયો, આપણે બહુ જાણીતો થઈ ગયો. હવે એમાં સ્થૂલ શરીર આધારની અપેક્ષા રાખે છે. સૂક્ષ્મ શરીર વિના અંતર વ્યવધાનની જેમ બધી જગ્યાએ અનંતાનંત ભરેલા છે. સૂક્ષ્મ 14 લોકમાં ઠાંસીને ભર્યા છે, એટલે એને કોઈ અંતર વ્યવધાન સ્થળ સ્થાન એનો કોઈ અપેક્ષા છે જ નહીં, નિરપેક્ષ છે. જ્યારે સ્થૂળ જીવોમાં શરીરની અપેક્ષા આવે કે કયા કીધા, દેખીતી રીતે કયા, એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રસ, સ્થાવર વગેરે સમજાય તેવી વાત છે. સૂક્ષ્મ કે બાદર એમ પણ થાય તો કે હવે બાદર જ હોય, સૂક્ષ્મ તો પેલી બાજુ નીકળી ગયા. જે અવગાહનામાં પૂતગલના અણુ અધિક હોય એટલે બાદર અને જેમાં ઓછા હોય તે સૂક્ષ્મ, તેવો નિયમ નથી અથવા આમાં એવું નથી. કૃશ કાયા હોય, પાતળી કાયા હોય એટલે બુદ્ધિ પણ પાતળી કે વધારે, અને જાડા હોય એટલે જાડી બુદ્ધિ કે વધારે બુદ્ધિ, એવો અર્થ આપણે આત્મસિદ્ધિજીની ગાથામાં કરતા નથી. સ્થૂળ દેહમતી અલ્પ એવો કરતા નથી. હા, એમ જ આમાં કહ્યું છે કે તમને એમ થાય, આપણને એમ થાય કે આના પૂતગલને, આત્મપ્રદેશને, કર્મ પૂતગલને વધારે ભેગા કર્યા હશે એટલે એ બાદર થયા, અને સૂક્ષ્મમાં સાવ થોડા હોય એટલે સૂક્ષ્મ હશે કે નાના હશે, એમ અર્થ થતો નથી. એમ ચોખ્ખું કહી દીધું છે. એમાં જઘન્ય અવગાહના સૂક્ષ્મ, નિગોદિયા, લબ્ધિ, અપર્યાપ્ત જીવો એ આપણે જાણ્યું કે કેટલા હોય ને કેવા હોય, તો કે એની અને ઉત્કૃષ્ટ અવગાહના એ તો બાદર મહામત્સ્યની છે, એ ખબર છે. અને પેલી એની સામે કમ્પેરિઝનમાં જઘન્ય મિનિમમમાં કોઈ તો કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ, લબ્ધિ અપર્યાપ્ત. હવે આપણને દેખ્યાતા ન હોય પણ કેવળી પ્રભુએ તો જ્ઞાનમાં લીધા છે અને એને પર્યાપ્તિ પૂરી કરી નથી, પણ કહેવાય તો ખરા. જન્મવા જાય છે પછી જન્મી શકતા નથી, તો કે ઉત્પત્તિ થવા જાય છે, થતી નથી, અધૂરપ રહે છે. એટલે એટલું જ આયુષ્ય છે, સમયમાં બધું આયુષ્ય. તો એ બધા જીવોને લીધા છે એટલે જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બંનેની વાત એમાં આવી ગઈ. પરંતુ અપેક્ષા જે કીધી છે કે સૂક્ષ્મ બાદર, તો મને પ્રશ્ન થાય કે ગણવાના કેવી રીતે, જો આવી રીતે નથી તો? આત્મપ્રદેશો કે પૂતગલ પરમાણુથી ગણવાનું નથી તો કઈ રીતે ગણવાનું છે? તો કે સૂક્ષ્મ અને બાદર ભેદના અવગાહનાની વાત આવે ત્યારે આ અણુ પરમાણુની અધિકતા અલ્પતા ઉપર નિર્ભર નથી, પણ તે જીવોના પરિણામની વિશેષતા ઉપર એ નિર્ભર છે. એટલે કે જે શરીર ઘાત પામી શકે છે એના ઉપરથી, એટલે આઘાતપણું અને નિર્વ્યાઘાતપણું એ એનું નિર્ણાયક પોઈન્ટ થયું, ડિસાઇડિંગ ફેક્ટર થયું, એનાથી થાય છે. વ્યાઘાત અને નિર્વ્યાઘાત એ સૂક્ષ્મતા અને બાદર અથવા બાદર અને સૂક્ષ્મતાનું કારણ છે, અથવા લક્ષણ છે. પરિણામ તો નહીં કહેવાય, લક્ષણ કહેવાય. બરાબર? એક છેદાય છે, ભેદાય છે, બાળ્યા બળે છે, એ કેરેક્ટરિસ્ટિક, એ પ્રોપર્ટી, એ એની લાક્ષણિકતા છે. નાના મોટાની લાક્ષણિકતા નથી. બાદર અને સૂક્ષ્મ એટલે ઝીણા મોટા, નાના મોટા એ નથી, એમ કેવું છે, બીજું કાંઈ નહીં. અને આ બાળ્યા બળેની છેદાની એની જે એ ડેફિનેશન છે એનાથી, એટલે વ્યાઘાતપણું અને નિર્વ્યાઘાતપણું એને કોઈ બાધા પમાડી શકે નહીં, એ નિર્વ્યાઘાતપણું થયું, એ સૂક્ષ્મ જીવો થયા. અને બધાને આઘાત પ્રત્યાઘાત બધું લગાડી શકીએ, વ્યાઘાત પહોંચાડી શકીએ, એ સ્થૂળ થયા, બાદર થયા. સિમ્પલ, એઝ ધેટ. બરાબર? ચાલો, એ ગાથા 184મી હતી. હવે ગાથા નંબર 185. વનસ્પતિકાયનું સ્વરૂપ અને એના ભેદ બતાવે છે. આપનો વિષય આવ્યો, બધાને ઇન્ટરેસ્ટિંગ દેખાય વનસ્પતિ, અને એમાં રસ એટલા માટે ઉગાડ્યા હોય, મોટા કર્યા હોય, એમાં મદદ કરી હોય, અવલોકન કર્યું હોય, નિરીક્ષણ કર્યું હોય, અભ્યાસ થઈ ગયો હોય, પ્રેક્ટિસ થઈ ગઈ હોય તો ઘણી બધી ખબર પડે, બધું મોઢે હોય.
ઉદયેદુ વણફદિક મસાયા જીવા વણફદી હોંતી. વનસ્પતિનું વણફદી, ડબલ વણફદી. પતેયમ સામર્ણમ પદિઠ્ઠી દીદરેત્તિ પતેયમ. સ્થાવર નામકર્મનો ભેદ, જે વિશેષ વનસ્પતિ નામકર્મનો ભેદ કહેવાય, તેના ઉદયથી આ જીવ થાય છે. એકલું વનસ્પતિ કાંઈ નથી કીધું, પણ વનસ્પતિ વિશેષ ભેદમાં ગયું. પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વહુકાયને ઘણી જ વાર પાડી દે છે. 5 સ્થાવરકાયમાં એ 4 જુદા પડે છે અને પાડી દેવામાં આવે છે, કારણ કે જુદા છે જ. અને વનસ્પતિ એનાથી જુદી પડે છે, એટલે વિશેષ વનસ્પતિ વિશેષ એમ કહેવું પડે. એટલે નામકર્મ છે તો એકેન્દ્રિય જ, બધા એક જ જ્ઞાતિના છે, પણ તેમ છતાં એમાં 2 ભેદ છે, એક પ્રત્યેક અને એક સાધારણ. પ્રત્યેક વનસ્પતિકાય, સાધારણ વનસ્પતિકાય, એ તો આપ જાણો જ છો. એના પાછા 2 ભેદ કયા, પ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત. એટલે પ્રત્યેકના 2 હોય અને સાધારણના પણ 2 હોય. અત્યાર સુધી મોટે ભાગે એવી સમજ હોય કે સાધારણમાં સપ્રતિષ્ઠિત એટલે પ્રતિષ્ઠિત આવે, પછી પ્રત્યેકમાં એ ભેદ ન હોય, પણ પ્રત્યેકમાં પણ સપ્રતિષ્ઠિત અપ્રતિષ્ઠિત આવ્યા બંને, એટલે કે બંનેમાં બંને આવ્યા. એટલે એટલું આપણે વધારે વિચારવાનું સ્પેશિયલી આ ગ્રંથમાં, આ ચેપ્ટરમાં આવશે. હવે પ્રતિષ્ઠિત પ્રત્યેક કોને કહેવાય? તો કે જે એક જીવમાં એક જ શરીર હોય, એક જીવને એક જ શરીર હોય, તે પ્રત્યેક એક એટલે તો સમજાઈ જાય. એટલે એમાં મુખ્ય રૂપથી એ એક જ હોય, તે વ્યાપક થઈને રહેલા હોય છે, પરંતુ ગૌણ રીતે એમાં નિગોદના જીવ પણ હોઈ શકે. એક જીવના આશ્રયે બીજા જીવ જો રહેતા હોય તો સપ્રતિષ્ઠિત, અને ન રહેતા હોય તો અપ્રતિષ્ઠિત. એટલે કે એકથી વધારે સંખ્યામાં હોય, આપણી ભાષામાં સમજવા સાધારણ સામાન્ય જે કહીએ, એટલે કે નિગોદના જીવો છે. એટલે એ બધા વધી જાય, એટલે વસ્તી વધી ગઈ કે એકનો સમાવેશ નથી થતો, એટલે મોર ધેન વન, એટલે બધા અનેક કહેવાની બદલે અને પ્રત્યેક કહેવાની બદલે સપ્રતિષ્ઠિત કહી દીધા. સપ્રતિષ્ઠિત પ્રત્યેક પણ હોય, અપ્રતિષ્ઠિત પ્રત્યેક પણ હોય. આટલું જ આમાં આવ્યું, બરાબર? આ ગાથામાં આટલું જ આવ્યું છે કે જો નિગોદના જીવ નથી તો અપ્રતિષ્ઠિત છે, બીજાને રહેવા નથી દેતા. ઘરનું મકાન છે, ભાડે કોઈને આપતા નથી, ઘરનું છે એટલે આપણા માટે ઘરનું છે, તો આપણે બીજાને આવવા નથી દેતા, તો આપણું પ્રત્યેક થયું. અને બીજાને પણ રાખીએ, નીચે ઉપર ભાગ પાડીએ અથવા સાથે રાખીએ કે બીજું કંઈ કારણ, તો આપણે બંને કહેવાય, પ્રત્યેક પણ કહેવાય ને સાધારણ પણ કહેવાય. કેટલી સહેલી વાત છે. એટલે આમાં કંઈ વ્યાખ્યામાં અઘરું છે? સપ્રતિષ્ઠિત અપ્રતિષ્ઠિતમાં બીજા જીવોને આશ્રય આપીએ છીએ, રહેવા દઈએ છીએ, તો એ સપ્રતિષ્ઠિત, સહિત સપરિવાર એમ. અને નહીં તો આપણે અપ્રતિષ્ઠિત કે એકલા, એક જ પાર્ટી કે ફેમિલી કે હાઉસ છે, એવી રીતે. સહેલું છે. ચાલો હવે ગાથા નંબર 186. વનસ્પતિ જીવના અવાંતર ભેદ પ્રકાર ભેદથી કહેવામાં આવે છે. આપને તો બધું ગમે એવું છે. એની પહેલાં એક કહેવાનું છે તે કે જે મેં ઘરની જ વાત કરી, ભાડાની ઘરની વાત કરી, તે કે એવું થાય છે શું કામ કે થોડીક વાર માટે આપણે સપ્રતિષ્ઠિત, આપણે એટલે આપણા જીવોની વાત કરીએ છીએ તે, ને થોડીક વાર માટે અપ્રતિષ્ઠિત, એવું કેમ થાય? તો કે ભાડે રહેવા દઈએ તો એમ, અને આમાં નહીં, પણ જીવોમાં કેવી રીતે થાય? તો કે શરૂઆતમાં ઘણીવાર બધા સપ્રતિષ્ઠિત હોય અને પછી અપ્રતિષ્ઠિત થઈ જાય, કોઈ વાર અપ્રતિષ્ઠિત હોય અને સપ્રતિષ્ઠિત થઈ જાય. જેમ કે કોનું દૃષ્ટાંત આપું? વનસ્પતિ ગાયમાં મેથી, કોથમીર, મેથીમાં કહેવાતું હશે, એમાં બિલકુલ શરૂઆતનું ઉગેલા 2 પાન લગભગ આપણે લઈએ નહીં, અને કોઈ લે તો ના પાડે. હા, એમાં અનંતકાય છે, એટલે શરૂઆતનામાં, એટલે શરૂઆતમાં એ સાધારણ વનસ્પતિ ગાય ત્યાંથી ઉગે છે એમ. એટલે એ રીતે નીચે ડાળખી અને ઉપલા 2 પાંદડા, એટલે શરૂઆતના. અને પછી આખી મેથીમાં પ્રત્યેક એક પાંદડામાં એક જીવ એમ ગણવામાં આવે. એટલે આપણે એ રીતે ગણીએ. એટલે કે શરૂઆતમાં સાધારણ, એટલે કાચા જેને કહીએ, કાચી મેથીનું પાન એમ, કાચો ગર્ભ કહીએ તેમ. કોપરું આખું નીકળે ત્યારે બરાબર, પછી ઘણીવાર ખબર છે બહુ જ મેચ્યોર્ડ ન હોય એટલે ઇમેચ્યોર્ડ કહેવાય આપણે. તો કે એ કેવું હોય? તો કે એ વિચિત્ર હોય. કાંઈક પ્રમાણમાં વાપરી શકાય, ખાઈ શકાય હોય તો વાંધો નથી આવતો, નહીં તો ઇમેચ્યોર્ડ, તો ત્યાં એ સાધારણમાં જાય અને પછી પ્રત્યેકમાં આવે. નાળિયેર જેવું નાળિયેર પણ
આ સમજવાની વાત છે. અને પહેલાં જીવોમાં મેથીના પાંદડાનો અનુભવ ખબર છે. બીજી અનેક વનસ્પતિ એવી હશે કે શરૂઆતમાં એટલે અંકુરા ફૂટે, જેને કહીએ આપણે અંકુર શબ્દ ફણગા કહીએ, તો કે ત્યારે એ સાધારણમાં જાય અને પછી પ્રત્યેક થઈ જાય, પછી આગળ આગળ જેમ જેમ ઉગે તેમ એક એક જીવ. એમ એટલું સમજવાનું છે અત્યારે. આમાં વધારે ડિટેલ્સમાં નથી જતા, પ્રેક્ટિકલી આપ વધારે સમજો કે જાણો છો. તો એવું પણ થાય, અને કેટલીક વખત શરૂઆતમાં પ્રત્યેક હોય અને પછી સાધારણ થઈ જાય, એવા પણ જીવ છે. પછી એમાં અનેક અનંત જીવ આવી જાય. હવે આ બધી વાત સમજવાની છે. આટલું આપણે સ્વીકારવાનું છે કે આ પ્રમાણે સપ્રતિષ્ઠિત અપ્રતિષ્ઠિત બંને છે. હવે આ જ ગાથામાં પૃથ્વીકાયના જીવમાં આપણે જવું શા માટે પડે, જન્મ કોણ લે, શા માટે લે? નથી થવું મારે આવું બધું વનસ્પતિ કાંઈ, તો વિચાર તો આવે જ ને. આપણે થઈ આવ્યા જુદી વાત છે, હવે તો વિચાર કરીએ ને બુદ્ધિથી, મનથી, કે આપણે એવું શું કર્યું હોય કે તિર્યંચમાં અને એમાં એકેન્દ્રિય જીવ નિકૃષ્ટ આમ નિગોદના કહેવું પડે એટલી હદે જાય. આપણે શા માટે જાય? અથવા કોઈ પણ જીવ શા માટે ગયું? આપણે તો અનંતવાર જઈ આવ્યા છીએ, હવે આપણને એવી કલ્પના કરવી ગમતી નથી, તો બીજા માટે રાખો, પણ વિચારવું તો પડે ને. તો કે શાસ્ત્રોક્ત વ્યાખ્યા આવી છે કે 7 પ્રકારના મિથ્યાત્વના કલંકથી અંકિત મનુષ્ય આદિ ગતિના જીવ, એટલે 4 ગતિના આવી ગયા, પૂર્વભવની વાત છે. 7 પ્રકારના મિથ્યાત્વના કલંકથી કલંકિત, એટલે કે 7 મિથ્યાત્વ લઈને બેઠેલા એવા આપણે બધા પૂર્વભવોના જીવો. અને એ પૂર્વગ્રહિત મિથ્યાત્વ પર્યાયના અપરિત્યાગપૂર્વક, એટલે કે મિથ્યાત્વ છોડ્યા સિવાય મરી ગયા, દેહ છોડ્યો, એટલે કે મિથ્યાત્વ સાથે દેહ છોડ્યો, મિથ્યાત્વના અપરિત્યાગ રૂપ. લખે તો જુઓ કેવું આપણને બેક એન્ડ ફોર્થ કરાવે, 2 નેગેટિવ મેક્સ 1 પોઝિટિવ. પછી સ્થાવર પર્યાય પ્રાપ્ત થાય છે, તેને 7 પ્રકારનું મિથ્યાત્વ હોય જ, એમાં નવાઈશું. એટલે કે આગલા ભવના બધા ગાઢ મિથ્યાત્વ અને કદાચ મંદ મિથ્યાત્વ થયું હોય તો તે, પણ મિથ્યાત્વ તો ખરું જ. અને એને કારણે આપણે દેહ છોડ્યો, સમ્યક્ત્વ ન ગ્રહણ કર્યું, અને એ પછી 4 ગતિના જીવ છે. ત્યારે કાંઈ પૃથ્વી કાંઈના નથી. મનુષ્ય હોય, દેવ પણ હોય, નારક પણ હોય, અને તિર્યંચ પણ હોય, ને તિર્યંચમાં વનસ્પતિ પણ હોય, અને 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય બધું હોય. પણ એકેન્દ્રિયમાંથી તિર્યંચ ગતિ અને એમાં એકેન્દ્રિય વનસ્પતિમાંથી નીકળવું મહા વિકટ મુશ્કેલ છે. અનંતકાળથી થોડોક જ ઓછો, એટલા આપણે બધા ક્રોડાક્રોડ સાગરોપમ કાઢ્યા હોય, વીત્યા હોય, પછી અનંત પૂતગલ પરાવર્તનમાં જવાબ અનંત જ આવે બાદબાકીમાં, એટલા આપણે એમાં વિતાવ્યા છે, પસાર કર્યા છે. હવે યાદ નથી કરવું. હવે ઘણું બધું કાંઠો તરીને અહીંયા આવી ગયા છીએ, પણ એવામાંથી આપણે નીકળ્યા છીએ. જસ્ટ ઇમેજિન કે કેટલા ભવની આપણી પરિણામ, પુરુષાર્થ, મહેનત, પુણ્ય કેટલું બધું હશે, ત્યારે આટલે સુધી આવ્યા છીએ. તો મિથ્યાત્વ સાથે દેહ છોડ્યો છે કોઈ પણ ગતિમાં, એ કારણથી આપણને પરિણામે પાછું આ પૃથ્વીકાયના જીવો કે કેન્દ્રીય ગતિના જીવો થવું પડે છે. શું કામ? મને તો પ્રશ્ન થાય, સ્થાવર જાતિ નામકર્મ શું કામ બાંધ્યું મેં એમ, અથવા કોઈ જીવ શું કામ બાંધે છે? બંધાઈ જાય છે, પણ કેવી રીતે? તો કે મિથ્યાત્વ સહિતનું મરણ. એટલે જ કે અનંતકાળમાં સમ્યક્ત્વ એટલે કે સમાધિ સાથે મરણ નથી કર્યું, તો અનંત ભવમાં નથી કર્યું, પણ આ એક ભવમાં તો કરી લેવા જેવું છે એમ. અને એના માટે સમ્યક દર્શન, સમાધિ ભાવ જોઈએ. આગળ જઈએ. હવે 186મી ગાથા છે. વનસ્પતિ જીવોના અવાંતર ભેદની વાત છે. બીજી રીતે કહે છે. હવે બધાને બહુ રસ પડે એવું છે. મુલ્લગ પોર બીજા કંદા તહખંદ બીજ રૂહા સમોચે માય ભણિયા પતેયાણંત કાયાય. વનસ્પતિઓના ભાગ પડ્યા. કેટલીક બીજ વનસ્પતિ, કેટલીક મૂળ વનસ્પતિ, કેટલીક અગ્ર વનસ્પતિ, કેટલીક પર્વ વનસ્પતિ, કેટલીક બીજ વનસ્પતિ, કેટલીક કંદ વનસ્પતિ, કેટલીક સ્કંદ વનસ્પતિ. જે તમે વાવો છો તો તે કેટલીક બીજથી ઉત્પન્ન થાય છે, તે જોકે સમૂર્છન પણ હોઈ શકે છે. અને બધી વનસ્પતિમાં સપ્રતિષ્ઠિત અપ્રતિષ્ઠિત બંને પ્રકારની છે. સપ્રતિષ્ઠિત એટલે નિગોદ, સાધારણ. આપણે સથી સાધારણ ને સાધારણથી નિગોદ, ને નિગોદ એટલે કંદમૂળ. એ યાદ રાખવા જેવું છે, એટલે સમજાઈ જાય. પછી શેવાળ, ફૂગ બધું આવે. વનસ્પતિ ભલે અનેક પ્રકાર, વિવિધ પ્રકારની છે. કેટલીક મૂળથી ઉત્પન્ન થાય છે, મૂળિયા. કેટલીક પછી મૂળિયામાં દૃષ્ટાંત આપ્યું છે અદરક, હલ્દી એટલે આદુ, હળદર, કંદમૂળ બધા.
પછી कोई अग्र से उत्पन्न होती है जैसे गुलाब आर्यका उदीची आदि। अग्र से એટલે એમ જ ઉત્પન્ન થાય છે ગુલાબ વગેરે. શું કહેવાય એમ જ? એટલે અગ્ર એટલે એના બીથી એમ ના કલમથી. શેનાથી? ઉપરનો ભાગ. એટલે શું એમ ના હોય? કલમ કરો છો તો એ તો કલમ કહેવાય એને. તો એ ઉગાડવી પડે ને. દાઢી ઉગાડવાનું જુદું આવે છે. ચાલો બાકી રાખો, તમારે જે કહેવું હોય મને કહેજો. પછી કોઈ પર્વ પંગોલીથી ઉત્પન્ન થાય છે એટલે ઈખ એટલે શેરડી. ઈખ લખે એટલે ઈક્ષુ રસ કહીએ એના પરથી. ઈખ એટલે શેરડી અને બેંત એટલે વાંસ. બેંત વેંત કહીએ આંગળા હાથની, એવી રીતે વેંતની બદલે બેંત. ચાલો, મને એમ હતું આજે જાણવા મળશે બધું. પછી કોઈ કંદથી ઉત્પન્ન થાય છે એટલે આખો કંદ જ વાવે એમ મૂકે. કંદ, ગાંઠ, સુરણ વગેરે. બરોબર. પછી પિંડાલું સુરણ લખ્યું પણ છે. પછી કોઈ સ્કંદથી ઉત્પન્ન થાય છે એટલે એને ડાળી કહીએ છીએ તે. જેમ કે સલ્લકી વૃક્ષ કે જેના પાન હાથીને બહુ જ પ્રિય હોય. અને નર્મદા નદીના કિનારે એટલે રેવા નદી શાસ્ત્રો પુરાણોમાં એના કિનારે બહુ હોય અને હાથી ત્યાં બહુ હોત. એટલીસ્ટ હતા પ્રાચીન કાળમાં, હવેની ખબર નથી. જ્યાં જ્યાં સલ્લકી વૃક્ષ આવે, પંચકલ્યાણક પૂજામાં આવે કે સલ્લકી પાસે આવ્યો હાથી, એવું કંઈક. સલ્લકી એટલે સલ્લકી વનમાં આવ્યો એમ આવે. સલ્લકી વૃક્ષ છે અને સલ્લકીના પાન બહુ ભાવે. એ કયા પાન બહુ ઓછી ખબર પડે. તમે તો ઓળખતા જ હોય, સલ્લકી નામ એવું છે, બાકી એનું જાણીતું જ નામ હોય કંઈ. અર્જુન તો નહીં, પણ શેમડોય નહીં, પણ એવું જાણીતું. સાદળ તો અર્જુન વૃક્ષનું નામ છે, પણ એવું જ કંઈક જાણીતું નામ છે આ છે. પછી કટકી, પલાશ અને ઢાક, આ બધા સ્કંદથી ઉત્પન્ન થાય. પલાશ એટલે પલાશ વૃક્ષ, ખાખરાનું ઝાડ કહીએ છીએ તે. અને કટકી હવે એ ખબર નથી પડતી. અને ઢાક વિચાર કરીએ તો ખબર પડે, અત્યારે જવા દો. એ એનાથી ઉત્પન્ન થાય છે. કેટલાક બીજથી ઉત્પન્ન થાય છે, ઘઉં, ચણા, ધાન્ય, અનાજ વગેરે. કેટલાક સમૂર્છન એટલે કે માટી અને જળના સંયોગથી ઉત્પન્ન થઈ જાય છે, જેમ કે ઘાસ, જે બધું નીંદવામાં આવે છે તે. આડું અવડું ગમે ત્યાંથી ગમે ત્યારે ઉગી જાય છે તે. આ બધી જ વનસ્પતિ પ્રતિષ્ઠિત, પ્રત્યેક સપ્રતિષ્ઠિત પણ છે અને પ્રત્યેક અપ્રતિષ્ઠિત પણ છે એમ કહેવાનું છે. એટલે પ્રત્યેકના બે ભાગ પાડી દીધા છે. સાધારણના બે ભાગ આવ્યા. ના, સપ્રતિષ્ઠિતમાં સાધારણ આવી જ ગયું. વનસ્પતિના ભેદમાં એક નવીન વાત આવી કે સમૂર્છન જન્મ પણ હોય, સમૂર્છન ભેદ પણ હોય છે. એટલે ત્યાં વિશેષ વનસ્પતિ ભેદ એમ કહેવાય છે. એટલે કે વનસ્પતિ વિશેષ, પર્ટિક્યુલરલી વનસ્પતિ એમ. આ સામાન્ય વિશેષ સમૂર્છમમાં અંતર છે. સમૂર્છમમાં જે જન્મ કહીએ છીએ કે આપોઆપ ઓટોમેટિક જન્મે છે એવો જ છે, પણ વનસ્પતિનો આ રીતે વિશેષ ભેદ છે. ચાલો, આ એક નવીન વાત આવી પાછી. એનું કારણ બતાવ્યું છે કે એની ઉત્પત્તિનું કોઈ બીજ નિશ્ચિત નથી કે કોઈ આ બીથી આ ઉગે. એની મેળે ગમે તે ઉગે. દાડમનો ક્યારો હોય ને દાડમની બદલે પપૈયું ઉગવા માંડે, પપૈયાને બદલે ચીકુ ઉગવા માંડે, ચીકુને બદલે મીઠી લીમડી ઉગવા માંડે. તમને એમ થાય આડેધડ બેન બોલે છે, પણ એમ જ છે. આવી રીતે ગમે તે ઉગી જાય. તો કે ત્યાં એ સમૂર્છમ વનસ્પતિ છે, એને કોઈ બી નહોતું નાખ્યું. કેટલીક વખત કોઈ બી ન હોય, પણ પક્ષીએ ચણેલું બી હોય, એની વિષ્ઠા, હંગાર જે કયો તે ચરક, અને એમાંથી ઉત્પન્ન થઈ જાય. એટલે એને અનુકૂળ સંયોગ સામગ્રી આડેધડ મળી ગઈ અને કોઈ જીવને એમાં જન્મવાનું છે માટે આવે. મુખ્ય તો એ જ વાત છે, કોઈ જીવને જન્મવાનું છે એટલે જીવ તો છે જ. એકલી કાંઈ વસ્તુ છે એને શરીર નથી કહી દેતા આપણે. માટી ધૂળ ને બધો સંયોગ થાય એને નથી કહેતા. એમાં જીવ આવે છે. એટલે જીવ એમાં હોય, સંચરે છે, એમાં આપણને લાગતું નથી. સમૂર્છિમ વનસ્પતિ. આપણે કચરો ગણીને ચરક ભેગું કરી જ દેવાના, ફેંકી દેવાના. આપણે કચરો ગણીને બધું વાળી નાખવાના, કે કોઈ પણ જે વાળે છે તે સાફ કરે છે તે. જ્યારે એમાં સમૂર્છિમ જે છે એટલે ઘાણ બોલી જાય છે, કચ્ચર ઘાણ. એ ખ્યાલય નથી આવતો, આપણને જડ વસ્તુ જ દેખાય છે. આ સમજવાનું છે. હવે ગાથા નંબર 187. સપ્રતિષ્ઠિત પ્રત્યેક અને અપ્રતિષ્ઠિત પ્રત્યેકની પહેચાન આવે છે. એમાં આપણે લીધી હશે ને આવી, તો પછી
પણ એ જ આવીને, એ જ આવી, પણ એના લક્ષણ હવે બતાવે છે, પહેચાન, ઓળખાણ, ચિહ્ન. બહુ અગત્યની આ ગાથા છે. 187મી ગાથા. ગૂઢ શિર સંધિ પૌવમ સમભંગમહિરુહમ ચ છીણરુહમ સાહારણમ શરીરમ તવિવરીયમ ચ પત્તેયમ. 5 લક્ષણ આવશે મોટે ભાગે. આ શ્લોક કોઈ વાર અગાઉ વાંચનમાં આવી ગયો છે આપણે, કે જેની શિરા અને ધમની, એટલે શિરા, અને એને શ્લોકમાં બહિહિ શબ્દ છે, પછી સ્નાયુ, પછી સંધિ એટલે રેખા, લીટી બધી હોય તે, અને પર્વ એટલે ગાંઠ. એ અપ્રગટ છે, કંદમૂળને દૃષ્ટિ સમક્ષ રાખવાના છે. બટેટા, કાંદા, લસણ, આદુ, હળદર, જે નામ યાદ આવે તે. એટલે એની શિરા, સ્નાયુ, સંધિ, રેખા, ગાંઠ કાંઈ દેખાતું નથી, એટલે અપ્રગટ છે. હોય ખરું પણ અપ્રગટ છે. અને જેનો ભંગ કરવાથી, એટલે 2 ભાગ કરવાથી એક સરખા 2 ભાગ થઈ શકે છે, સમાન ભંગ થાય છે, બિલકુલ એક સરખા થઈ શકે. પછી બંને ભંગમાં હિરુક એટલે કે અંદરના તાંતણા કે રેશા, એટલે અહીંયા તંતુ લખ્યું છે, અંતર્ગત સૂત્ર તંતુ એટલે રેશા, તાંતણા, દોરા જેવા જે હોય તે, તો કે એમાં હોય જ નહીં, દેખાય જ નહીં, હોય નહીં. અને છેદવા છતાં એની પાછી વધતી જ જાય, વધતી જાય, વસ્તી વધતી જાય, વધતું જ જાય. એમને પડ્યું વગર વાવીએ પણ ઉગી જાય, અને છેદી નાખો, ભેદી નાખો તો પણ ઉગ્યા કરે તે. આ બધી સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. હવે સપ્રતિષ્ઠિત આવે એટલે હું સાધારણ જ બોલું, આપણે બધા એમ જ બોલીએ. અહીંયા સપ્રતિષ્ઠિત પ્રત્યેક કીધું. આ મોટો ભેદ. બરાબર છે? 5 લક્ષણ આવ્યા. એ 5 લક્ષણ હોય, આપણે કહે ને કે મગફળી કે સિંગ, પીનટ એને જમીનમાં જ ઉગે છે, શા માટે કંદમૂળ કહેતા નથી, કેમ વાપરો છો? એ દલીલ પ્રશ્ન બહુ થતો હોય છે. એનો જવાબ છે કે સિંગમાં કંદમૂળના કોઈ લક્ષણ નથી, આ 5 લક્ષણ નથી, માત્ર જમીનમાં ઉગે છે એટલું જ છે. જમીનમાં તો ઘણું ઉગે, એટલા માટે કંદમૂળ નહીં, પણ આ 5 લક્ષણ હોય તો કંદમૂળ કહેવાય, રૂટ્સ કહેવાય. તો કે ફરીથી શિરા, સ્નાયુ, સંધિ, રેખા અને ગાંઠ એ અપ્રગટ હોય. પછી જેનો ભંગ કરવાથી એક સરખા 2 ભાગ પાડી શકે છે, જેમાં તાંતણા રેશા હોય જ નહીં, અને જેને છેદન કરવા છતાં એ ફરી ઉગી જાય, અને વગર વાવીએ પણ પડ્યું પણ મારી ભાષામાં ઉગી જાય છે. તે બધું સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. પાક્કું. એનાથી જેટલું વિરુદ્ધ છે, એટલે કે અધર ધેન ધેટ, એ સિવાયનું બધું જ જે કાંઈ છે તે એ અપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. બરાબર? જો કે વનસ્પતિના 2 ભેદ ગણાવ્યા તે પ્રત્યેક અને સાધારણમાં આવી જ જાય છે, છતાં પણ અહીંયાથી કેટલીક અપેક્ષાએ કેટલાક શરૂઆતમાં પ્રતિષ્ઠિત હોય પછી અપ્રતિષ્ઠિત થઈ જાય, કેટલાક શરૂઆતમાં અપ્રતિષ્ઠિત હોય પછી સપ્રતિષ્ઠિત થાય. જેમ કે ઉપચારથી તાડ, એટલે તાડ હોવું જોઈએ, તાડ વૃક્ષ કહેવાય તે, અને તાડ ગોળા બધા વાપરતા હોય છે તે, અને નાલિકેર એટલે કે નાળિયેર, એટલે બંનેને લાગુ પડે. અને તીનતેણીક લખ્યું છે, મને ખ્યાલમાં આવ્યું નથી હજી સુધી. તીનતેણીક એ જ કેટેગરીમાં, કે જે પ્રત્યેક વનસ્પતિના ભેદના હોવા છતાં એને સાધારણમાં પણ લેવામાં આવે, કારણ કે શરૂઆતમાં એ ઇમેચ્યોર છે, પુખ્ત થયું નથી, પરિપક્વ થયું નથી, કાચો ગર્ભ છે. ઘણીવાર કોપરાની મલાઈ કે કોપરું કે જે કાચું કહેવાતું એ બધાને બહુ ભાવે, તો એ વાપરવાનો મોહ કે આકર્ષણ કે લોભ થાય, તો કેટલીક વખત એમ થાય કે કાચો ગર્ભ છે તો આપણે ન વાપરીએ તો સારું. એ જીવ તો છે જ, પણ કંદમૂળની જેમ એ સાધારણ જીવ કહેવાય, અનંતકાય જીવ કહેવાય, એમ અર્થ બેસે આ બધા ઉપરથી. એટલે પણ આપણને ભાવતું હોય, ફાવતું હોય, એટલે આપણને એમ થાય કે ના અમારે તો મલાઈ અથવા એ કાચું નાળિયેર, કાચું કોપરું અમારે વાપરવું છે. જેની જેવી ભાવના, પણ એમાં જે તીવ્ર રસ હોય કે મલાઈવાળું જ કાઢો, એ જ આપો, એના માટે જ અમે આવ્યા છીએ, હા, એ બધું નીકળી જાય.
જો વાપરતા હોય તો પણ એના પ્રત્યેનો મોહ, આકર્ષણ, લાલચ, લોભ, ગૃદ્ધ ભાવ જે કહેવાય, અતિશય, એ તો મંદ થાય ને થાય જ. જાણ્યું કામનું છે, અલેખે કાંઈ જતું નથી. અને કોઈક વખત ઘણું દોષ લાગે, ઘણું લાગી આવે આપણને, તો એમ થાય અરે રે આ જીવે આટલા વર્ષ તો વાપર્યું, હવે શું છે, હવે છોડી દઈએ. આગળ જઈએ 188મી ગાથા. મૂલે કંદે છલ્લી પવાલ સાલ દલ કુસુમ ફલ બીજે સમભંગે સદી જન અંતા અસમ્ય સદી હોંતી પત્તેયા. જે વનસ્પતિના કંદ, મૂળ, ત્વચા એટલે ચામડી, છાલ, પ્રવાલ એટલે નવી ફૂટતી કૂંપળ અથવા અંકુર કહીએ તે, પછી ક્ષુદ્ર, શાખા, ટહની એટલે કે ક્ષુદ્ર ડાળી, અને એની ટહની એટલે જે અર્થ કરો તે, ટેટા હોઈ શકે, પત્ર, ફળ, ફૂલ અને બીજને તોડવાથી જેનો સમાન ભંગ થાય અને કોઈ તાંતણા પણ ન હોય તેને સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ કહે છે. અને જેના એક સરખા ભાગ ન થાય તેને અપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ કહે છે. એટલે માત્ર એક લક્ષણથી જુદું પાડ્યું અહીંયા, કે જેના એક સરખા ભંગ થાય એ તો સપ્રતિષ્ઠિત, ન થાય તે અપ્રતિષ્ઠિત. એટલે આપણે જે વ્યાખ્યા કરી એ જ આવ્યું. આમ તો 5 લક્ષણને ડિટેલ્સમાં મૂકેલું છે. ગાથા નંબર 189. કંદસ્સવ મૂલસ્સવ શાલાખંદસ્સવા વિબહુલતરી છલ્લી સાણંત જીયા પત્તેય જીયા તું તણુ કદરી. જે વનસ્પતિના કંદ, મૂળ, શાખા, સ્કંદ એટલે ડાળી, એની છાલ મોટી હોય એટલે કે જાડી પહોળી જે કયો તે, એને અનંત જીવ સપ્રતિષ્ઠિત પ્રત્યેક કહેવામાં આવે છે. વનસ્પતિના કંદ, એના મૂળ, એની ક્ષુદ્ર શાખા એટલે કે ક્ષુદ્ર શાખામાં સમજાય જાય ડાળી, અને સ્કંદ એટલે ડાળીથી વધારે એટલે થડ કહેવાય આમ તો, અને એની છાલ થડ જ કહેવાય. એની છાલ મોટી હિન્દીમાં એટલે જાડી પહોળી, તેને અનંત જીવ સપ્રતિષ્ઠિત કહેવામાં આવે છે. અને જેની છાલ પાતળી હોય તેને અપ્રતિષ્ઠિત પ્રત્યેક કહેવામાં આવે છે. છોડ, વેલ, વેલી એ બધાનું ઘણું પાતળું હોય, અને બીજા બધા વૃક્ષનું જાડું બમ થડ હોય, મોટું થડ થઈ જાય. વડ ને પીપળો ને લીમડો ને બધા જ એવા જે કોઈ યાદ આવે એ બધામાં ટેટા પણ થતા હોય. એટલે ક્ષુદ્ર શાખા અને ટહની કહે એટલે એ ટેટા જે ટેટા બોલીએ છીએ આપણે ગુજરાતીમાં એ હોવું જોઈએ. એ પણ અનંત બીજ છે, અનંતકાય છે, એ આમાં આવી ગયું. એ પણ ક્યારેય ન વપરાય. કેટલાય છોકરાઓને શેરીમાં નાનપણમાં કોઈને તો મેં જોયા છે ખાતા, ફોડતા ને એમાંથી આનંદ લેતા, એકદમ જ એમ જાણે કે એકદમ જ બોરમાંથી ઠળીઓ કાઢતા હોય ને ઠળીઓ ફેંકી દે અને બોર વાપરી જાય, એવી રીતે એકદમ જ ટેટા ફોડીને વાપરતા હોય. એમાંથી નરિયા ત્રેસ જીવ ઉડતા હોય છે, કેટલા બધા હોય છે. લગભગ બધાએ જોયા હશે, પણ ન જોયા હોય તો એકવાર જોયા હોય તો આપણને વડ પીપળાના વૃક્ષ ઉપરથી માન ઉતરી જાય ઘડીભર. તો એટલું બધું પવિત્ર વૃક્ષમાં આવે છે દરેક શાસ્ત્રમાં, વડ પીપળો બંને, અને આમ્ર વૃક્ષ અને આસોપાલવ અને અશોક વૃક્ષ, એવા બધા 5 થી 7 વૃક્ષ ઘણા પવિત્ર કહેવાય. અને ધર્મસ્થાનમાં કોઈને કોઈ સ્થળ વૃક્ષ તો આવું હોય જ કે હોય તો સારું એમ. ઘણા મંદિર પાસે, ઘણા મંદિરજીની આજુબાજુ કે તદ્દન નજીક અથવા એના આંગણામાં પીપળો હોય, એનું એક કારણ આ છે કે એટલો પવિત્ર માન્યો છે બધાએ. એવી રીતે વડનો પણ મનાય જ છે, એવી રીતે આમ્ર વૃક્ષ પણ મનાય છે વગેરે. તો છાલ ઉપરથી કહ્યું કે એટલી છાલમાં સપ્રતિષ્ઠિત ને અપ્રતિષ્ઠિત, હસવા બોલવામાં, તોડ મૂક કરવામાં, ભાંગતોડ કરવામાં, એ કેવી રીતે આપણે છાલ સામું જોતા હોય, જળ વસ્તુ હોય તેવી રીતે બિલકુલ જળ છે અને લાકડું જ હોય એવી રીતે કરતા હોય. ઘણીવાર આપણે વાત થાય છે કે લાકડાના ટેબલ, ફર્નિચર કાંઈ પણ વાપરીએ ત્યારે અત્યારે એ જળ, એના પર વજન મૂકીએ, આમ તેમ બધું વાપરીએ જ છીએ. પણ એક વખત તો એ વનસ્પતિ જ હતા, હમણાં સુધી વનસ્પતિ જ હતા. લીલામાંથી સૂકું લાકડું થયું, અને વધારે સૂકું થાય એટલે આપણે એને સારું ગણીએ, અને ટિમ્બર જેને કહીએ. અને પછી એમાંય પાછું સાગનું, અને પછી તો આપણને બધું બહુ આવડે છે, સાગ, સીસમને, મેહોગનીને અમુક જ જોઈએ ને, ઓકવુડ જ જોઈએ ને, આમ બધું ચાલે આપણું બધું. એટલે એકમાંથી બીજામાંથી ત્રીજું, પણ મૂળમાં તો એ ફર્નિચર છે, વનસ્પતિ છે, ને વનસ્પતિમાંથી બનાવેલું છે, એ ભાવ આપણને રહેવો ઘટે.
પવિત્ર અને સારું પણ જ છે, આરોગ્ય માટે પણ જ સારું છે. પ્લાસ્ટિકના, ગ્લાસના, બીજી કોઈ પણ ધાતુના, ફાઇબરના કોઈ પણ ટેબલ, અને એમાં એની ઉપર સનમાઇકા, ફોરમાઇકા, ટૂંકમાં એ બધું જ વાપરવા યોગ્ય નથી. છતાં આપણે લગભગ બધા એ જ વાપરતા હોઈએ છીએ. વનસ્પતિમાંથી બનેલું એટલે કે પ્યોર વનસ્પતિ, પ્યોર વુડ, લાકડું, અને એના જ ભાવ વધી ગયા છે. અને એ જ કારણ કે મોંઘું થતું જાય, અછત છે, તો કે એના ઉપર જ જમાય તો જ એ સારી રીતે પચે. માર્બલ ઉપર અને ગ્રેનાઇટ ઉપર જરાય ન પચે. માર્બલ ઉપર તો જરાય નહીં, પણ ગ્રેનાઇટ ઉપર તો બિલકુલ અપચો થાય. અને જ્યાં જુઓ ત્યાં ગ્રેનાઇટના પ્લેટફોર્મ, ટેબલ. સામાન્યપણે આ વાત નીકળી એટલે ચાલો આપણે તો કરતા હોય તે કરીએ. અને આ છાલમાં પણ કેવું થાય કે એકદમ જ આપણે ભાંગતોડ કરીએ કે અસારમાં કોઈ છાલ ઉખેડે કે દેખાય છે કંઈ, શું દેખાય? જીવડા જોઈ, જીવ જ છે એ પોતે જ છાલ જ. ગુંદ ઉખેડવાનું હોય તો પછી બધાને દુઃખ તો પહોંચે જ ને. લાખ પણ એવી રીતે જ ઉગે તો પછી લાખમાં કેટલું પાપ, કારણ કે અસંખ્ય આવા સૂક્ષ્મ જંતુ છે. એટલે લાખની બંગડી કે જે કંઈ લાખની જ્વેલરી આવે, કોસ્મેટિક જ્વેલરી, લાખના રમકડા, લાખની કોઈ પણ વસ્તુ વાપરતા વિચાર જ થાય. ગમે સુંદર હોય ને ગમે તેટલું ગમે, પણ હવે લેતા વિચારતા વાપરતા વિચાર આવે. ન ખબર હોય ત્યાં સુધી જુદી વાત છે. એમ જુઓ તો ભાઈ હીરા મોતી બધા પહેરે તો એકેન્દ્રિય બેન્દ્રિય જીવના શબ્દ પહેરે છે ને, બીજું છે શું? અને એના પૈસા આપે, લખલૂટ પૈસા આપે, પણ આપણે બોલાય નહીં. અને એનાથી તો અનંત ગણું સુંદર, અનેક ગણું નહીં, અનંત ગણું સુંદર દેવદેવી થયા ત્યારે પહેરી ઓઢીને આવ્યા. હવે શું છે? મૂકી આવ્યા ત્યાં, કાંઈ એમાં રસ નથી. તો હવે મૂકો ને, આટલું સારામાં સારું પહેર્યા પછી હવે આપણને શું રસ પડે? જરાય ન પડે. એની કોઈ કિંમત ન હોય, બીજાને હોય. અને હોય કે ન હોય ગમે તે કહું, પણ આપણને ગળે ઉતરે નહીં. ગળે તો ઉતરે ત્યારે ઉતરે. ઘણી વખત આપણને પહેરવાનો શોખ ન હોય, પણ આપણી પાસે હોય એનો આનંદ હોય, સંતોષ હોય કે મારી પાસે આટલું છે, ભલે ને પહેરીએ નહીં. આપણે વિચારવાનું છે આ બધી પરિગ્રહ અને સંજ્ઞામાં આવે એટલે લોભ કશાયમાં આવે એટલા કહેવાય જાય છે. ચાલો આપણે આગળ જઈએ. વનસ્પતિમાંથી વળી એમાં ક્યાં વાત આવી? બીજાની વાત કરીએ છીએ વનસ્પતિ સૃષ્ટિની, એમાં આપણી વાત ક્યાં આવે? હવે ગાથા નંબર 190. બીજે જોણી બુદે જીવો ચંકમ દિશો વ અણ્ણોવા જેવીય મૂલાદિયા તે પત્તેયા પઢમદાયે. જે યોનિભૂત બીજમાં કોઈ જીવ કે અન્ય જીવ આવીને ઉત્પન્ન થાય તે મૂલાદિક વનસ્પતિ પ્રથમ અવસ્થામાં અપ્રતિષ્ઠિત પ્રત્યેક હોય છે. પ્રથમ અવસ્થામાં, પ્રથમ સમયથી બધી પર્યાપ્તિ એને જેટલી લેવાની હોય તેટલી, 6માંથી 4 કે 5, એકેન્દ્રિયને તો 4 જ હોય એટલે 4 જ, 5 પણ નહીં. તો કે 4 પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યાં સુધી જે અંતર્મુહૂર્તમાં કરી લે છે, પહેલા સમયથી અંતર્મુહૂર્તમાં 4 પર્યાપ્તિ પૂરી થઈ ગઈ ત્યાં સુધી તે અપ્રતિષ્ઠિત પ્રત્યેક હોય છે. જે જીવે આવવાનું છે તે જીવ આવે છે, જીવ અને એ પ્રમાણે થાય છે ત્યાં સુધી આવી હોય છે એમ કહેવાનું છે. બીજી વાત શું છે? તો કે ઉત્પત્તિના પ્રથમ સમયથી અંતર્મૂળ સુધીમાં અપ્રતિષ્ઠિત રહે છે અને પછી તરત જ કંદ, મૂળ વગેરે સપ્રતિષ્ઠિત પ્રત્યેકમાં કન્વર્ટ થઈ જાય છે, એટલે કે એ બની જાય છે. ગર્ભનો જીવ બાળક રૂપે જન્મે, બાલ્યાવસ્થા, પછી આપણે કે એ જ જીવ યુવાવસ્થા, એ જ પ્રૌઢાવસ્થા, એ જ વૃદ્ધાવસ્થા. તો એ પણ એ જ કહેવું છે કે અંદરનો જીવ છે તેની વાત છે, એટલે બહાર દેખાતો નથી એટલે આમ કહેવું પડે છે. તો બહાર પણ આપણે એમ જ કહીએ ને કે પહેલાંથી કંઈ જીવ હોય એટલે કાંઈ એવડું મોટું ન હોય. તો કેટલું પહેલાં તો એક ઈયળ કે એના જેટલું પણ ન હોય પહેલાં સમયે, તો કે એક બિંદુ જેટલું જ બોલાય છે કે 2 બિંદુ જ ભેગા થાય એમ માનો, તો કે એટલું જ છે, પછી બધું થાય છે. તો એ જેમ સમજાય છે તેમાં આમાં પણ આવ્યું કે પ્રથમ સમયથી અંતર્મૂળ સુધી અપ્રતિષ્ઠિત. એટલે આપણને એમ થાય આ કંદમૂળ ન કહેવાય, આ મેથી તો ખવાય, આ તો ખવાય, આ તો ખવાય, આ તો લેવાય, વાંધો નહીં. પછી અંતર્મૂળ પછી મેથીને લાગુ નથી પડતું, માત્ર કહું છું, તો કે એ સપ્રતિષ્ઠિત થઈ જાય છે. અને વાત નીકળી એટલે કહેવાય જાય છે કે મેથીના 2 પાંદમાં પહેલાં 2 પાન કહીએ તે એ તો લેવાની ના હોય, પણ મેથીના કોઈ પણ પાન અને કોઈ પણ સિઝનમાં આવતા પાન, મેથીની ભાજી, તો કે એક પાનને જો પડ ખોલી નાખીએ, છીપ ખોલી નાખીએ અને મોતી નીકળે એમ, એવી રીતે ખોલી નાખીએ એટલે કે પાંદડાનો નાશ જ કર્યો, મારી નાખ્યું કહેવાય આપણે. તો કે એમાં
હાલતા ચાલતા આપણને દેખાય તેવા લાઇટેસ્ટ બેજ કલરના, પિંકિશ ને બેજ ટિન્ટ હોય, કોઈ પિંક કે કોઈ બેજ કે. મીઠી લીમડીના ઝાડ પર જે બગ્સ થતા હોય છે નાના, મેં જે જોયા છે તે કહું છું, તો કે એવા હોય છે. એટલે કોઈ પણ સિઝનની કોઈ પણ સારી મેથીના એક એક પાનમાં એ જીવ હોય છે એમ કહેવાય છે. ખબર નહીં, જૈનોને કાં ખબર નથી, આપણને જન્મે જૈન કે જૈન સંસ્કાર કે જે કહે, અને કાં તો મેથી પ્રત્યેનો એટલો લગાવ છે કારણ કે મેથીમાં એટલા લાભ કે ગુણ રહેલા છે એટલે છોડી શકતા નથી. બાકી જો સમજમાં આવે તો આપણને એમ થઈ જાય કે મેથી પ્રત્યેનો મોહ તો ઉતરી જ જાય. મેથીના ઢોકળા, મેથીના થેપલા, મેથીનું શાક કે મેથીની કોઈ પણ આઈટમ, ઢેબરા વગેરે, અને એમાં શિયાળો હોય પાછો, તો એ આપણને અંચળો ઉતરી જાય, મોહનો અંચળો તો ઉતરી જ જાય. આપણે સખેદ આંસુડા સાથે જેને કહીએ કે પરાણે આપણે જમીએ, એમાં ફરક છે. એમાં આપણા તીવ્ર નથી બંધાતા. ભલે કદાચ કાયમ ન છોડી શકીએ, બિલકુલ ન છોડી શકીએ, એના પ્રત્યેની મોહ, મમતા, આકર્ષણ, એ ભાવ તો ચોક્કસ નીકળી જાય. એટલા તો દયાળુ આપણે છીએ, કૂણું હૃદય છે આપણું, એટલું તો દયા હોય આપણામાં, ન હોય એવું નથી. બોલો, આવી મેથી છે. છતાં હું કહું છું ને કે એ જ સમાજ વધારે વાપરતો હશે. એટલા માટે ઘણીવાર 4 મહિના જ વાપરે, 8 મહિના ત્યાગ રાખે મેથીનો. કારતકથી ફાગણ વાપરે, શિયાળાની સારી એમાં નહીં હોય એમ માનીને, પણ એવું હોતું તો નથી. હોય તો બધામાં. મેં કાંઈ બધી મેથીના પાંદડા ન જોયા હોય, 5 મેથીનું કરી જોયું હોય, પતી ગયું 5 પાંદડામાં, પછી નહીં, પણ નજરે જોયું છે. આપને એમ થશે કે એ મેથી જુદી આવતી હશે. જુદી નહીં, આપણે વાપરીએ છીએ તે જ મેથીની વાત છે. આગળ જઈએ, ગાથા નંબર 191. સાહારણોદયેણ રિગોદ શરીરા હવંતી સામણના તે પૂર્ણ દુવિહા જીવા બાદરસુહુ માતી ણીયવા. વિણૈયા એટલે વિજ્ઞય થાય છે. જ્ઞેય અને વિજ્ઞય, વિણૈયા. જે જીવોનું શરીર સાધારણ નામકર્મના ઉદયને કારણે નિગોદ રૂપે થાય છે તેને સામાન્ય કે સાધારણ કહેવામાં આવે છે. એટલે કે સાધારણ નામકર્મ નામનું એક કર્મ છે. નામકર્મના એક પ્રકારમાં સ્થૂલ છે, બાદર છે, સૂક્ષ્મ છે, એવી રીતે સાધારણ નામકર્મનો ઉદય છે, જે નિગોદ, કંદમૂળ બોલ્યા કરીએ છીએ. એના 2 ભેદ છે, એક સૂક્ષ્મ અને એક બાદર. જે જીવોના સાધારણ નામકર્મનો ઉદય છે તેનું શરીર એવું છે કે જે અનંત જીવોને એક સરખી રીતે આશ્રય આપી શકે છે. એકલું અનંત લખે જ ન ચાલે, પણ નથી ચાલ્યું. અનંત જીવો કહો એટલે આપણને એની ઇન્ટેન્સિટી બતાવી છે કે અનંત ગુણ્યા આનંદ અથવા અનંત આનંદ. અધમમાં અધમ એટલે અધમાધમ, તો કે અનંતમાં અનંત એટલે સૌથી વધારે અનંત. એમ એટલા જીવો રહેલા છે. હવે આપણે 1 થી 2 જીવ રહેલા છે એવું માનવા ટેવાયેલા નથી. એ માનતા વિચાર આવે છે, અને આમાં આવું કહ્યું છે. હવે સાધારણ શા માટે કહેવાય છે એનું સ્વરૂપ અને લક્ષણ આગલી ગાથામાં છે, 192મી ગાથા. સાહારણમ આહારો સાહારણમણ પાણ ગહણમ ચ સાહારણ જીવાણમ સાહાર લક્ષણમ ભણીયમ. આ સાધારણ જીવોનો સમાન આહાર હોય છે અને બધા એકી સાથે શ્વાસોચ્છ્વાસનું ગ્રહણ પણ કરે છે. એટલે કે શ્વાસ લે છે અને મૂકે છે એ પણ એક સાથે અનંત જીવો. એટલે સાધારણ, બધું જ સાધારણ. કોમન શરીર એટલે શરીર સામાન્ય, પણ એવી રીતે જન્મ એક સાથે અને મૃત્યુ, દેહત્યાગ પણ એક સાથે. જન્મમાં કદાચ સમયનો ફેર પડે, પહેલાના ને પછીના ને, એમ એક પછી એક જન્મતા જાય એમ, પણ મૃત્યુ એક સાથે થાય છે. જન્મમાં પણ સાથે જ લખેલું છે. આ તો એક સમય 2 સમયનો ફેર પડે એટલે મેં એ અપેક્ષાએ કહ્યું કે ફરક કહેવાય. તો એટલે કેટલું દુઃખ કહેવાય. એક સાથે માના ઉદરમાં 2-3 જીવ હોય તો પણ ઘણું દુઃખ પડે, તે માને અને તે બાળકોને. કારણ કે એવા પૂર્વે બાંધ્યા છે એટલે એ ઘણું અઘરું છે. એ 9.5 માસ કેમ પૂરા થાય તે તો એ માં જ જાણે, અને એ ટ્વિન્સ બાળકો જ જાણે. અને ભગવાન જાણે. આપણને તો કાંઈ કલ્પના આવે એવું નથી.
એ સ્વાનુભવે જ સમજાતું હશે ને, એના કરતાં વધારે ભગવાનને જ ખબર, એ કેવલી ગમ્ય જ છે. તો આ તો આહાર, શ્વાસોચ્છ્વાસ બધું જ અનંત જીવ લે, અને જીવ તો કેટલી અવગાના તો જે હોય તે હોય, નાની એક નીડલ પોઈન્ટ જેટલી, એક અણીના ભાગમાં આટલા જીવ છે. તો આખો જીવનો ઢગલો, ગુચ્છો કે લાડવો જ કરીને મૂક્યો કહેવાય કે બીજું કાંઈ કંદમૂળ? એટલે આદુની કણી આપણે કેવી છે, પણ એક કણીમાં આટલા જીવ. આહાર વગેરે પર્યાપ્તિ, એના કાર્ય પણ સમાન, અને એક જ કાળ, સમાન કાલ મેં હોતે હે, એટલે એક જ સમયે થાય છે, બધા સાથે જ ઉત્પન્ન થાય છે, સાથે જ ઉત્પન્ન થાય છે. અને આહાર વગેરે પર્યાપ્તિ પણ સાથે જ થાય છે, એના એક સરખી જ હોય છે, અને સમાન કાલમાં એટલે સેમ મોમેન્ટ, સેમ સમય, એમાં જ બધા છે. એને સાધારણ, સાધારણ એટલે વેરી કોમન ઇન એવરી વિચ વે, બાય ઓલ મીન્સ સાધારણ, કોમન. ગાથા નંબર 193. જથ્થે કમર એ જીવો તથદુ મરણમ હવે અનંતાણમ વક્કમયી જથ એકો વક્કમણમ તથ્થણંતાણમ. બધે અંતાણમ અનંતાણમ આવ્યું એટલે અનંત અનંત. અરિહંતાણમમાં અનંત છે જ ને, અરિહંત, પણ એમાં અનંત નિગોદની વાત નથી આવતી. એ બધેથી પાર ઉતરી ગયા એવા અરિહંતને નમસ્કાર કરીએ છીએ. એમાં હંત મુખ્ય છે, અનંત મુખ્ય નથી. સાધારણ જીવોમાં એક જીવ મરણ કરે છે, ત્યાં અનંત જીવોનું મરણ સાથે થાય છે, અને જ્યાં એક જીવનો ઉત્પન્ન થાય છે ત્યાં અનંત જીવોનો ઉત્પાદ પણ સાથે જ થાય છે. આમાં વિશિષ્ટતા એટલી છે કે આ બધા થાય તો બધા જ પર્યાપ્ત થાય, થાય તો બધા જ અપર્યાપ્ત થાય, એમાં મિશ્ર હોતું નથી, એ વિશિષ્ટતા છે. એ પણ કહી દીધું. કોઈને દલીલ થતી જ હશે, આ હિસાબે પ્રશ્ન થતો જ હશે, એટલે એનું સમાધાન આપી જ દઈએ. એમ થાય ને કે પર્યાપ્તા ને અપર્યાપ્તા તો આ કયા કહેવાય, મિશ્ર કહેવાય કે નહીં, વગેરે વગેરે. હવે પછીનું આપણે પછી જ લઈશું અંતમાં. નાથની ગોદથી ઇન્દ્ર સુધીની યોની અનેકમાં જાયો, વાર અનંત ભવમાં ભમ્યો પણ ક્યાંય અપૂર્વ ન પાયો. સમ્યક દર્શન જ્ઞાન ચરિત્રની પૂર્ણતા પદવી સાચી, મોક્ષદાયી એ રત્નત્રયી દઈ કર કૃતાર્થ અયાચી. હે ગુરુરાજ તમે જાણો છો સગળું, છોરું અમે તો તમારા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.